કાકા શું નામ છે તમારું? કરશન ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ. અને કેટલા ટાઈમથી જોડાયેલા છો કોંગ્રેસમાં? કોંગ્રેસ સાથે તો હું લાંબા ટાઈમથી છું, પણ સાથે જ હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો એક અમદાવાદ શહેરનો આગેવાન છું. તો આ જિગ્નેશભાઈ જે બોલ્યા એનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? અરે એ તો હર્ષ સંઘવીએ પોલીસના પરિવારના બહાને કોઈ બુટલેગરો અને કેટલાક લોકોને આપે બેન જોયું હશે વિડીયોમાં, એક માજીને પૂછવામાં આવે છે કે શું આ દારૂના ધંધાથી લોકોને નુકસાન થાય છે, તો માજી ખુલ્લેઆમ બોલ્યા છે કે કેટલાય પરિવારો પાયમાલ થયા છે, બાળકો મરી જાય છે. આવું બધા ઘણા બધા નિવેદનો સામે આવ્યા જ છે. અને એ પછી આની સામે થરાદની અંદર બહુ મોટી જબરજસ્ત મેદની સાથેની જે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી, પછી ડીસામાં નીકળી, મોરબીમાં, અમરેલીમાં, વડોદરામાં ઠેર ઠેર જિગ્નેશ મેવાણીનું સમર્થન થઈ રહ્યું છે. અને આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં. જિગ્નેશ મેવાણીનું સમર્થન કઈ બાબતે? જે રીતના બોલ્યા એ બાબતે? એ કશું જ પટ્ટા ઉતરી જ જવા જોઈએ, ઉતરી જ જવા જોઈએ. ખોટું કરે એના પટ્ટા ઉતરી જવા જોઈએ. પોલીસના કર્મચારીઓ સાચા છે, હપ્તા નથી લેતા, તો એમને ડર શાનો છે? શા માટે એ લોકો અકળાય છે? શા માટે જિગ્નેશભાઈનો વિરોધ કરે છે? શું તમે દારૂનો વેપલો કરવા દેવો છે? ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત કરવા માંગો છો? હું પોલીસ પરિવારના મિત્રોને કહેવા માંગુ છું, બધા પોલીસ થોડી એવા છે કાકા. બધા નહીં. નિલીપ રાય જેવા સાચા અધિકારીઓ આજે છે, કેટલાક ખોટા અધિકારીઓ સાથે અમારો વિરોધ છે. બોલો. જિગ્નેશ મેવાણી જે હર્ષ સંઘવી માટે ને એના માટે પણ એવું કહે છે કે 8 પાસ છે અને નેતા બનવા માટે થોડી ભણેલા ગણેલાની જરૂર પડે. જે ભાષામાં બોલે છે એનો વિરોધ વધારે. ભાષા એમની કોઈ જ ખોટી નથી. હર્ષ સંઘવી 2013ની અંદર PSIના 3 તમાચા માર્યા હતા, એ શું વ્યાજબી હતું? તમે કયા વિસ્તારમાં રહો છો? હું મેઘાણીનગર વિસ્તારમાં રહું છું. અને આપે બેન જે પ્રશ્ન પૂછો કે જિગ્નેશભાઈની કઈ ભાષામાં વાત કરે તો શું હર્ષ સંઘવી સમાજના સંસ્કારની વાત કરે છે? જિગ્નેશભાઈને તો સમાજે સારા સંસ્કાર આપ્યા, માટે ડ્રગ્સ અને દારૂના મુદ્દે રોડ રસ્તા ઉપર આવ્યા. તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે? અરે અઢળક દારૂ વેચાય છે. આવો અમે બતાવીએ. કયો વિસ્તાર? અમદાવાદના ગુજરાતના 33 જિલ્લાઓમાં કયા ઠેકાણે નથી મળતું? હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતના મજૂરામાં 2000 દારૂના અડ્ડાઓ ચાલે છે.